નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ પદમાં મહિલા આગેવાનની થઈ પસંદગી। પૂર્વ પાલિકા પ્રમુખની ભાજપનું પ્રમુખ પદ મળતા કાર્યકરોમાં ખુશીનો માહોલ। પોરબંદરના ભારવાડા ગામે એક શ્રમિક યુવાનને ઝેરી દવાની ગંભીર અસર। પાકમાં જંતુનાશક દવા છાંટતા યુવાનને પણ અસર થતા સારવારમાં ખસેડાયો। જેતપુરમાં એક બંધ મકાનમાં આગ લાગવાની બની ઘટના। આગની ઘટનામાં જાનહાનિ નહીં, પરંતુ ઘરવખરી બળીને થઈ ખાક। ઉપલેટાના ડુમિયાણી ટોલ નાકા પર ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર બન્યા બેફામ। ખાનગી ટ્રાવેલ્સ બસ ચાલકની દાદાગીરી થઈ સીસીટીવી કેમેરામાં કેદ। આજે ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ છે, ત્યારે આજે આ પાવન દિવસે પોરબંદર બ્રહ્મ સમાજને ભાજપે જબરી ભેટ આપી છે, જેમાં ભાજપના જિલ્લા પ્રમુખના નામની પસંદગીમાં બ્રહ્મ સમાજના મહિલા આગેવાનને પ્રમુખ પદ સોંપવામાં આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે। પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ પદનું કોકડું ઘણા લાંબા સમયથી ગૂંચવાયેલું હતું અને ભાજપની સ્થાનિક જૂથબંધીને કારણે કોના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તે અંગે અનેકવિધ ચર્ચાઓ ચાલતી હતી। અંતે ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત લોકોની આતુરતાનો અંત આવ્યો છે। પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પોરબંદર છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવેલી બેઠકમાં પ્રદેશના આગેવાનો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમના નામની જાહેરાત થઈ હતી। જો કે 4 માસ પૂર્વે જ્યારે ભાજપ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધવાની હતી, ત્યારે જે 23 આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી તેમાં ડોક્ટર ચેતનાબેનનું નામ પણ ન હતું। ચેતનાબેન 2 દાયકાથી વધુ સમયથી તેઓ સુધરાઈ સભ્ય તરીકે ચૂંટવાની સાથે સાથે પાલિકામાં અગાઉ પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટી અને એજ્યુકેશન કમિટીના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। આજે ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી અને મહામંત્રી અશોક મોઢા સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીનું નામ જાહેર થયું છે। મહત્વની બાબત એ છે કે ડોક્ટર ચેતનાબેન તિવારી લોહાણા સમાજના દીકરી છે અને બ્રહ્મ સમાજના ગિરીશભાઈ તિવારી સાથે તેમના લગ્ન કર્યા હતા। ત્યારે ભગવાન પરશુરામના જન્મોત્સવના દિવસે જ તેમને પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે, ત્યારે તેમના ઉપર બ્રહ્મ સમાજ સહિત તમામ સમાજ દ્વારા અભિનંદન વર્ષા થઈ રહી છે। પોરબંદર ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારી સુશિક્ષિત મહિલાની નિમણૂક કરવામાં આવી છે। તેઓ હોમિયોપેથિક કાઉન્સિલ અમદાવાદ ખાતે MD ડોક્ટરની ડિગ્રી ધરાવે છે। તે ઉપરાંત LLB સોશિયલનો પણ તેમણે અભ્યાસ કર્યો છે અને માસ્ટર ઓફ સોશિયલ વર્કમાં પણ તેમણે કામ કર્યું છે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અને પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણીની જે ભારતીય જનતા પાર્ટીના બંધારણને ધ્યાનમાં રાખીને આજે વરણી કરવા માટેની જે અમને 3 લોકોને જવાબદારી આપવામાં આવી હતી, હિરણભાઈ, ભરતભાઈ અને મોહન કુંડારિયા। તો આજે બધા અમારા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય આગેવાનો અને સંકલન સમિતિના સભ્યશ્રીઓના વચ્ચે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ લઈને અમે જ્યારે આવ્યા છે અને નામની વરણી કરવામાં આવી છે, ત્યારે અમારા હાલના જે પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ એમને હારતોરા કરીને આવકાર્યા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ એમને દરખાસ્ત કરી હતી અને પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ એમને ટેકો આપ્યો હતો અને આ વરણીની પ્રક્રિયા અહીંયા પૂર્ણ કરવામાં આવેલ છે અને ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના કાર્યકર્તાએ સ્વીકારેલ છે। થેન્ક યુ। ગુજરાત રાજ્ય ગુજરાત પ્રદેશ દ્વારા જે આજરોજ હિરેનભાઈ, મોહનભાઈ તથા ભરતભાઈ દ્વારા અહીં મને જે ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લાના પ્રમુખ તરીકેની જે જવાબદારી આપી છે તે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મહિલા સશક્તિકરણ કે મ એટલે મહેનતુ, હી એટલે હિંમતવાન અને લાજવાબ એટલે
એમણે આ મહિલાને પોરબંદર જિલ્લાની તથા ગુજરાત પ્રદેશની મહિલાઓનું નેતૃત્વ ખૂબ જ સુપેરે નીવડે અને વિકાસમાં ખૂબ જ કામ કરે એના માટે થઈ અને જે ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લાની જે મને આ જવાબદારી આપી છે સંગઠન દ્વારા, તો હું એને સ્વીકારું છું અને બધાનો સાથ માંગુ છું અને બધા સાથે રહી અને આપણે લોકો આ જે જવાબદારી મને મળેલી છે એ આપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોના કામ કરશું અને લોકોની સાથે રહેશું અને આ જવાબદારી ખૂબ જ વિશ્વાસથી નિભાવશું એવું આજે હું જાહેર કરું છું. ડોક્ટર ચેતનાબેન તિવારીની ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થતા મહિલાઓમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા માટે ફરી સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં વિઝા અંગેની તમામ શંકાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડોદરાના શુભ સ્વસ્તિક એજ્યુકેશન સેન્ટર દ્વારા રવિવારના રોજ પોરબંદરના તાજાવાલા હોલ ખાતે આ સેમિનાર યોજાયો હતો, જેમાં અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મોરેશિયસ અને ફ્રાન્સ સહિતના દેશોમાં જવા માટેના વિકલ્પો તેમજ વિઝાની તમામ પ્રક્રિયા, રહેવાની અને નોકરી માટેનું માર્ગદર્શન, બેંક દ્વારા લોન કરાવવા માટેની પ્રક્રિયાની માહિતી તેમજ વિવિધ દેશના પ્રતિનિધિઓ સાથે શંકાના સમાધાન સહિતની માહિતી પૂરી પાડવામાં આવી હતી. હું કરણ કુટી, મેં સિંગાપુર માટે એપ્લાય કરેલું છે અને વિધિન 1 વીકમાં મારા વિઝા મળી ગયા છે. સો મારો સાથ સહકાર તેજસભાઈ તથા શુભ સ્વસ્તિક એજ્યુકેશન ગ્રુપને હું આપું છું, તમે બી આપો. થેન્ક યુ. સર, એકચ્યુઅલીમાં આજનો જે સેમિનાર છે તે અમે છે ને પોરબંદરના વિસ્તારની અંદર અને તેના આજુબાજુના નાનકડા ગામોની અંદર એક જાગૃતતા લાવવા માટે આ સેમિનાર કરવામાં આવ્યું છે, જેમાં જે લોકોને વિદેશે જવું છે, બહાર ભણવા જવું છે, તો એ લોકો કઈ રીતે જઈ શકે છે, કેટલા ખર્ચે જઈ શકે છે અને ત્યાં જઈને એ લોકોને શું ફાયદા થાય છે, શું ગેરફાયદા છે તેઓની જાણકારી મેળવે અને યોગ્ય માર્ગદર્શન મેળવે. કેમ કે આજના જમાનાની અંદર છે ને બધા લોકો સાથે આ ફિલ્ડની અંદર ઘણા બધા ફ્રોડ્સ થતા હોય છે, તો અમે તેનાથી કેવી રીતે આપણા સ્ટુડન્ટ્સ અને આપણા લોકો બચી શકે અને કેવી રીતે સાચું માર્ગદર્શન લઈને વિદેશમાં જઈ શકે, તો તેનું આપણે માર્ગદર્શનનું એક નાનકડો સેમિનાર ગોઠવેલો છે, જેનાથી પોરબંદર અને તેના નજીકના વિસ્તારના લોકોને સાચું માર્ગદર્શન મળવાની સાથે સાથે તેઓ વિદેશમાં જવાનું તેમનું સપનું પૂરું કરી શકે. પોરબંદરમાંથી અનેક વિદ્યાર્થીઓ વિદેશ જતા હોય છે, ત્યારે આ સેમિનાર મારફતે તેમને પૂરું માર્ગદર્શન મળે તેના માટે પ્રયાસ હાથ ધરાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભારવાડા ગામે એક શ્રમિક યુવાનને પાકમાં છંટકાવ કરવાની ઝેરી દવાની અસર થઈ હતી, જેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બરડા પંથકના ભારવાડા ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં એમપી પંથકમાંથી મજૂરી કામ માટે એક પરિવાર આવ્યો હતો. આ પરિવારનો સાજણ સરદાર બામણિયા નામનો યુવાન ખેતરમાં વાવેતર કરેલ મગના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો હતો. તે દરમિયાન યુવાનને જંતુનાશક દવાની અસર થતા તેમની સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના રિનોવેશન કામ ચાલુ હોવા છતાં પણ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, જેને લઈ અને દર્દીઓને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબતે સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરાઈ હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વોર્ડ આવેલા છે, જેમાં હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ આવેલ છે. આ વોર્ડનું હાલ સમારકામની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ચાલુ હોવા છતાં પણ આ વોર્ડમાં ગંભીર પ્રકારના દર્દીઓને દાખલ કરી તેમની સારવાર કરવામાં આવી રહી છે, જેને લઈ અને દર્દીઓને ઇન્ફેક્શન લાગવાનો ભય રહે છે. તેમજ રિનોવેશનને લઈ અને દર્દીઓને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. સરકારી ભાવસીજી હોસ્પિટલની અંદરમાં એમરજન્સી વોર્ડની અંદરમાં રિનોવેશનનું કામ ચાલુ હોય અને ત્યાં ડસ્ટ ને ધૂળ ને ઉડતી હોય ને એને હિસાબે પેશન્ટને ઇન્ફેક્શન પણ લાગુ પડે એવું આ બોર્ડો પણ મારેલા છે કે ભાઈ જો સંપલ પહેરીને પણ અંદર હોસ્પિટલમાં જવાય નહીં ને કે ઇન્ફેક્શન લાગે. આ અટાણે એક બાજુ પેશન્ટ દાખલ છે અને એક બાજુ કામ ચાલુ છે
ત્યાંથી ડસ્ટ ઉડતું હોય તો એને ઇન્ફેક્શન ન લાગે તો આ બેદરકારી કહેવાય. આનો વિકલ્પ જગ્યા પહેલા ગોતી દર્દીઓને ક્યાં સારવાર મળે એ રીતનું વિકલ્પની જગ્યા ગોતીને પછી પણ આ કામ જો રિનોવેશનનું કરાવે ને તો સારું કહેવાય. ને કામમાં તો ઇન્ફેક્શન લાગે જ ને. આ એક જો સંપલ પહેરીને જવાથી ઇન્ફેક્શન લાગતું હોય ધૂળથી તો આ તો ડસ્ટ આખો દી ખોદાણ કામ ચાલુ છે. એટલે મારું કહેવાનું છે કે વિકલ્પ જગ્યા કરી અને આ કામગીરી કરવી જોઈએ. એક તરફ હોસ્પિટલના તંત્ર ઇન્ફેક્શન અટકાવવા માટે ઇમરજન્સી વોર્ડમાં દર્દી અને તેમના પરિવારજનોને શૂઝ કે ચંપલ પહેરી અંદર જવાની મનાઈ કરી રહ્યા છે, તો બીજી તરફ રિનોવેશનને લઈ અને ધૂળ અને સિમેન્ટની કામગીરી વચ્ચે દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેને લઈ અને આશ્ચર્ય સર્જાયું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી વિભાગના કર્મચારીઓને ટ્રાફિક અંગે માર્ગદર્શનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ કર્મચારીઓને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદર ટ્રાફિક શાખાના પીએસઆઈ કે નઘેરા અને તેમની ટીમ દ્વારા પોરબંદર શહેરમાં આવેલ એસટી બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં એસટી બસના ડ્રાઈવરોને તાલીમ દરમિયાન મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ વાહન ચલાવતી વખતે વાહનની ગતિ મર્યાદા બાબતે, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, વાહન પાર્કિંગ બાબતે, સેફ ડ્રાઇવિંગ કરવા અને કાળજીપૂર્વક વાહન ચલાવવા તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ અને કાઉન્ટડાઉન કાર્યક્રમ શરૂ થયો છે. યોગ પ્રોટોકોલ શિબિર તથા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે પોરબંદર ખાતે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદીના નેતૃત્વમાં પોરબંદરના આર્ય સમાજ ખાતે ભવ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે પોરબંદરના યોગ કોચ, યોગ ટ્રેનર્સ અને કોર કમિટીના સભ્યોએ યોગના પ્રચાર અને પ્રસાર માટે દ્રઢ સંકલ્પો કર્યા હતા, જેમાં 8મી મેએ પોરબંદર હરિમંદિર સાંદીપની આશ્રમ ખાતે 1000 લોકો સાથે વિશાળ યોગ સંવાદનું આયોજન કરવામાં આવશે, તો તારીખ 9 મેએ સવારે 5:30 કલાકે હાથી ગ્રાઉન્ડ ચોપાટી ખાતે 5000થી વધુ યોગ સાધકો સાથે ભવ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રોટોકોલ યોગ શિબિરનું આયોજન કરાશે. આ બંને દિવસો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન કરનારને યોગ ટી-શર્ટ, યોગ પ્રોટોકોલ પુસ્તક અને મેદસ્વીતા મુક્તિ પર આધારિત માહિતી પત્રક આપવામાં આવશે. કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, ઉપપ્રમુખ સુરેશભાઈ જુંગી, મંત્રી કાંતિભાઈ જુંગી, પુસ્તક અધ્યક્ષ નાથાભાઈ લોઢારી, આર્યવીર દળ અધિષ્ઠાતા ગગનભાઈ આર્ય, કોઓર્ડિનેટર કેતનભાઈ કોટિયા અને અન્ય અગ્રણીઓ ઉપરાંત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીની સૂક્ષ્મ ઉપસ્થિતિ અને સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી સહિત યોગ કોચ, યોગ ટ્રેનરો અને યોગ પ્રેમીઓની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હીરાબેન ગુરાણિયા, સુરજભાઈ મસાણી, મહેશભાઈ મોતીવરસ અને કૃષ્ણાબેન મહેતાએ યોગદાન આપ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ સમગ્ર દેશની પોલીસ સતર્ક બની ગઈ છે, ત્યારે પોરબંદરમાં પણ જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આજે દિવસભરમાં મહિલા પોલીસ મથક દ્વારા વાહનોનું ચેકિંગ કરાયું હતું. આતંકી હુમલાને લઈ અને એક તરફ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે. પોરબંદરમાં પણ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના આદેશ મુજબ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મહિલા પોલીસ મથકના પીએસઆઈ કે સૈયદ સહિતની ટીમ દ્વારા ભગવાન પરશુરામ માર્ગ સહિતના સ્થળ પર વાહન ચેકિંગ કરાયું હતું, જેમાં વાહન ચાલકોની ઓળખ તેમજ વાહનના કાગળો અને વાહનની ડેકી તપાસ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી, જે અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ઘર વખરી બળી અને ખાખ થઈ હોવાનું પણ જાણવા મળે છે.
જેતપુરમાં દેસાઈવાડી વિસ્તારમાં શાક માર્કેટ પાસે એક બંધ મકાનમાં આગ લાગતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને ફાયર ફાઇટરને જાણ કરી હતી. ત્યારે સ્થાનિક સુધરાઈ સદસ્ય રાજુભાઈ ઉસદડિયા તાત્કાલિક ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લીધો હતો. આ મકાનમાં મકાન માલિક દ્વારા મંદિરમાં દીવો કરી બહાર બકાલું લેવા જતા આગનો તીખારો મંદિરની ચૂંદડીમાં પડ્યો હોવાથી મકાનમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગની આ ઘટનામાં મકાનમાં રહેલ પીઓપી તેમજ ઘર વખરી સંપૂર્ણ બળી ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયું હોવાનું પણ જાણવા મળે છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજીના મોટા ગુંદાળા નજીક અકસ્માત થયો હતો, જેમાં કારને ડમ્પર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેતપુર રોડ નેશનલ હાઈવે ઉપર બનેલી આ ઘટનામાં કારમાં સવાર 2 લોકોની ઈજા થઈ હોવાનું જાણવા મળે છે, જેને સારવારમાં ખસેડી ત્યારે પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઉપલેટા ખાતે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરો તથા હોદ્દેદારોને સંગઠનને મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. અમિત ચાવડાએ ગુજરાતની કાયદો અને વ્યવસ્થા અંગે સરકાર પર નિશાન સાધ્યું હતું. સમગ્ર ગુજરાતમાં સંગઠનની સમીક્ષા કરીને નવા જોમ જુસ્સા સાથે નવા સક્ષમ લોકોને જિલ્લાના સંગઠનની જવાબદારી સોંપવા માટે સંગઠન સર્જન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને એના ભાગ સ્વરૂપ છેલ્લા 3 દિવસથી રાજકોટ જિલ્લામાં અમે દરેક તાલુકે ફરીને કાર્યકરો સાથે સંવાદને અભિપ્રાય મેળવી રહ્યા. કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે. કાર્યકરો રાહુલજીએ જે દિશા બતાવી છે, કોંગ્રેસ અધિવેશનમાં જે ન્યાય પથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષનો જે વિચાર આપવામાં આવ્યો છે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાતના લોકો માટે જે સંકલ્પો વ્યક્ત કર્યા કે ગુજરાતના યુવાનોને રોજગાર મળે, સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે, શિક્ષણની સસ્તી ને ગુણવત્તાયુક્ત સુવિધા મળે, આરોગ્યની સુવિધાઓ દરેક ગામ સુધી પહોંચે, જે ખેડૂતોને આવક બમણી કરવાના સ્વપ્ન બતાવ્યા હતા, ખરેખર ખેડૂતોને ઉત્પાદનના પ્રમાણમાં બજાર ભાવ મળે, નાના વેપારીઓ જે હેરાન પરેશાન છે, જે મોટા ઉદ્યોગો, ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે સિરામિક ઇન્ડસ્ટ્રી જેવા અનેક મોટા ઉદ્યોગો આજે મંદીમાં છે, એ ઉદ્યોગોની સમૃદ્ધિ થાય. ગુજરાતની મહિલાઓ જે અત્યારે અસલામતી અનુભવી રહી છે, એ મહિલાઓ સલામત બને. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ આપણે બધાએ જોયું કે ગોંડલમાં જે રીતે ગુંડા રાજ ચાલી રહ્યું, એ ગોંડલને બદલે આજે લોકો ગુજરાતમાં કહી રહ્યા છે કે આ મિર્ઝાપુર બની ગયું. એટલે જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, એમાંથી બહાર લોકોને આવે, લોકોની સુરક્ષા સાથે સન્માન મળે, આર્થિક પ્રગતિ થાય, ગુજરાતને ગુજરાતીઓનો વિકાસ થાય, એ કોંગ્રેસનો જે સંકલ્પ છે. જે 3 દાયકાના ભાજપના શાસન પછી આજે લોકો હેરાન પરેશાન છે, અન્યાય અને ભેદભાવનો ભોગ બની રહ્યા છે, લોકોનું શોષણ અને અન્યાય થઈ રહ્યો છે, ત્યારે એની લડાઈ લડવાના સંકલ્પ સાથે કોંગ્રેસનું નવું સંગઠન બની રહ્યું છે અને લોકો ઉત્સાહ સાથે આ નવા સંગઠનમાં કામ કરવા માટે આગળ આવી રહ્યા છે. પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 30 એપ્રિલના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નવયુગ હાઈસ્કૂલ ખાતે થયેલ આયોજનમાં સ્થાનિક નોકરીદાતા તેમજ અન્ય જિલ્લાના નોકરીદાતા દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે 10 પાસથી ગ્રેજ્યુએટ અને બ્યુટી પાર્લરનો કોર્સ કરેલા ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે. ધોરાજીના તાલુકા પોલીસ ફરી વિવાદમાં આવી છે, જેમાં તોરણિયા ગામના સરપંચ અંકિત ટીલવાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કરી અને આત્મહત્યાની ચીમકી પણ ઉચ્ચારી છે, જેમાં તેણે એક વિડીયો વાયરલ કરી અને આ ચીમકી ઉચ્ચારી છે. હું અંકિત ટીલવા હાલ તોરણિયા સરપંચ છું, ધોરાજી તાલુકાના તોરણિયા ગામે, અને વકીલાતનો વ્યવસાય કરું છું. ગુજરાતમાં અને ભારત દેશમાં જાગૃતતા બતાવી એ સૌથી મોટો ગુનો છે, આવું હું કહેતો જાઉં છું. અત્યારે મારા ઘરની બહાર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રાતના 12 વાગ્યાના બેઠા છે. 28 તારીખ રાત્રે 12 વાગે
અત્યારે 1:41 થઈ છે એટલે 29 તારીખ થઈ ગઈ છે. મારા ઘરની બહાર દરવાજા ઠેકીને આવે છે કેમેરા હોવા છતાં, અને મારા ઘરની બહાર એક નોટિસ લગાવે છે કે 29 તારીખે 11 વાગે તમારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશને હાજર થવું. તમને એક કેસ બાબતે પૂછવાનું હોય. એ કેસ એવો છે કે મારા ગામના 2 વ્યક્તિ મેહુલ વાઘેલા અને રમેશ વાઘેલાને એમની કોઈક આંતરિક મેટરમાં એમના વિરુદ્ધ અરજી હોય. જેતપુર એમને બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ જેતપુર પોલીસ દ્વારા એમને મારવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને મેહુલભાઈએ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરેલી. આજ સુધી કોઈ ગુનો નોંધાયેલ નહીં. ત્યાર પછી એમને વિરોધ પ્રદર્શન કરેલા, ધરણા કરેલા, ડીવાયએસપી સાહેબને રજૂઆત કરેલી, બહુ બધી કાળાકૂટમાંથી બહાર નીકળવા છતાં કોઈ ગુનો નોંધાયેલ નહીં. આ દરેક વાતમાં મેં સરપંચ હોવાના નાતે એમનો સાથ આપેલો, ન્યાય માટે લડત આપેલી. જો આ ગુજરાતમાં અને આ ભારત દેશમાં ન્યાય માટે લડત આપવી, જાગૃતતા બતાવી અને ગરીબ માણસની મદદ કરવી એ સૌથી મોટો ગુનો હોય તો આજ હું એસિડ પીને મારી જિંદગી ટૂંકાવીશ. પરંતુ આ ભ્રષ્ટાચારી અને દાદાગીરી કરતી પોલીસના હાથમાં હું ક્યારેય નહીં આવું. મારા આખા ઘરને પોલીસે બાનમાં લીધું છે. 25-30 કર્મચારીઓ આજુબાજુની ફરતી બધી અગાશીઓ, મારા ઘરે બંને બાજુ, મારી ઘરે મારા સિવાય મારી પત્ની અને મારા 1 વર્ષની બાળકી છે. કોઈક સેવાભાવી પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ એમની વ્યવસ્થા કરજો. મારા ઘરમાં અત્યારે હું પોલીસના હાથમાં આવું, મારો કોઈ ગુનો જ નથી છતાંય હું પોલીસના હાથમાં આવું, પોલીસ મારા કોઈ હાલ કરે અને મારા ઘરના દરવાજા તોડવાનો પ્રયત્ન કરે, જો મારા ઘરના દરવાજા પોલીસ તોડશે એ પહેલાં હું મારી એસિડ પી અને મારી જિંદગી ટૂંકાવીશ. અને આ તમામ વસ્તુ અને આ તમામ ઘટના અને આ તમામ હું મારી જિંદગી ટૂંકાવું અને મારે મોતનું કારણ જો માત્ર અને માત્ર હોય તો મારી સાથે બનેલી ઘટનાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબથી લઈ અને તોરણી આવેલા તમામ અધિકારીઓ એમના જવાબદાર રહેશે. આ સિવાય 12 વાગે પોલીસ આવે છે, રાત્રે નોટિસ બજાવે છે અને અત્યારે દરવાજા તોડીને લઈ જવા આવો દબાણ ફોર્સ કરે છે. અમારો કોઈ એવો ગંભીર ગુનો નથી. વિડીયો ઉતારવો, આવા ગુનામાં જો એક સામાન્ય માણસની આ હાલત થતી હોય ત્યારે હું એસિડ પીને મારી જિંદગી ટૂંકાવીશ, પણ હું ખોટી રીતે ક્યાંય નમતું દઈ અને મારો ખુદનું અપમાન કરવા નથી માંગતો. જય હિન્દ, ભારત માતા કી જય. ઉપલેટાના ડુમિયાણી નજીક આવેલ ટોલ નાકા પર ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર બેફામ બન્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જેમાં ખાનગી ટ્રાવેલ્સના ચાલકની દાદાગીરી રીતસરની સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ડુમિયાણી ટોલ નાકા પર વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરે ટોલ નાકા પર ટોલ ન ભરવા બસને હાઈ સ્પીડે ચલાવી અને ટોલ નાકાનું બૂમ બેરિયર તોડી નાખ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ત્યારે આ મામલે ટોલ નાકાના સંચાલકોએ ઉપલેટા પોલીસ અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં જાણ કરી છે. છેલ્લા ઘણા દિવસથી વિનાયક ટ્રાવેલ્સ જે ખાનગી બસ ઉપલેટાથી ચાલી રહી છે એ ઘણા દિવસથી ઉપલેટા ટોલ પ્લાઝામાં તોડફોડ એક પ્રકારે કહીએ છીએ કે કરે એવું થઈ રહ્યું છે. ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવી એકદમ સ્પીડમાં અને બૂમ બેરિયર તોડી નાખવા, કેમેરા તોડી નાખવા, એવી રીતના છેલ્લા ઘણા સમયથી ઉપલેટા ટોલ પ્લાઝાથી પસાર થઈ. અને 2 વખત મેં ઉપલેટા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને મૌખિક રજૂઆત કરવાની કોશિશ કરી, પણ ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળ્યો નહીં. એટલે ગઈકાલે મેં તારીખ 28ના ઉપલેટા પોલીસ સ્ટેશનના ઓફિશિયલી મેલ એડ્રેસ ઉપર ફરિયાદ પહોંચાડી છે અને નકલ રવાના એટલે કે સીસીની અંદર ઈમેલ એડ્રેસમાં એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, કલેક્ટર સાહેબ આ લોકોને જાણ કરેલી છે. ઘટના ઓવર સ્પીડિંગમાં ગાડી આવે છે. હવે અહીંયા આગળ મારા વર્કર જે કામ કરે છે તો વર્કરને કાલે કંઈક થઈ ગયું, કોઈ એક્સિડન્ટ થઈ ગયું, તો આનો જવાબદાર કોણ? ઘટના એવી છે કે એકદમ સ્પીડમાં એ ટ્રાવેલર્સ વાહન ચાલક આવે છે અને અમારા જે બૂમ બેરિયર હોય છે ઉડાવી અને જતા રહે છે. એટલે આમાં જો પોલીસને મેં એપ્લિકેશન આપી દીધી છે ઈમેલ દ્વારા. હવે જોવાનું એ છે પોલીસ આમાં કેટલો સહકાર કરે છે, આમાં ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લગાવે છે કે નહીં. આ જાહેર પ્રોપર્ટી છે, આમાં કોઈ એવી તોડફોડ કરે તો ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લાગે છે. આ ડ્રાઈવર ને સંચાલક સામે કયા પગલાં લે છે? ઘણી વખત આવું ટોલ પ્લાઝા પર બનાવ બનતા હોય છે ત્યારે પોલીસ સાથે સંકલન કરતા હોય છે,
પણ પોલીસની ક્યાંક ને ક્યાંક મનોસ્થિતિ એવી છે કે ટોલ પ્લાઝાનો ટોલ કલેક્ટ કરવું અમારી જવાબદારી નથી. અમે એવું નથી કહી રહ્યા કે ટોલ કલેક્ટ કરવાનું પોલીસ દ્વારા અમે કરાવડાવીએ, પણ અમારું કહેવાનું એવું છે કે ટોલ અમે જે કલેક્ટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવી કોઈ સંવેદનશીલ ઘટનાઓ બને છે, ત્યાં કાયદો ને વ્યવસ્થા કથળે છે, ત્યાં પોલીસનો સહકાર બની રહે. ટોલ પ્લાઝા એક એવી વસ્તુ છે, આવા જાવા નિગમ છે, ટોલ પ્લાઝા વાહન વ્યવહાર નું જે પોલીસ અહીંયા ટોલ પ્લાઝા તરફથી ઘણા એના ગુનાઓ ડિટેક્ટ કરતી હોય છે. ટોલ પ્લાઝાના કર્મચારીઓને એક યા બીજી રીતે સહકાર કરતા હોય છે, પણ જ્યારે વાત ટોલ પ્લાઝા ઉપર કોઈ કાયદો ને વ્યવસ્થા કથળે છે ત્યારે હવે ઉપલેટા લોકલ પોલીસ સ્ટેશને જોવાનું છે કે કેટલો સહકાર આપે છે, અને આવા જે વાહન ચાલકો છે કાલે કોઈ ઉડાવીને જતું રહ્યું ત્યારે આનો જવાબદાર કોણ? હજુ આજ સુધીમાં કોઈ એક્શન, આજે પણ એક ગાડી એવી જ રીતના સ્પીડમાં બધું તોડફોડ કરીને ગઈ છે. હાઈ સ્પીડે વિનાયક ટ્રાવેલ્સની બસના ચાલકે બૂમ બેરિયર તોડતા ટોલ નાકા પર ઉભેલા કર્મચારીઓનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. સરફરાજ કોળી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના પાંડાવદર ગામના વાડી વિસ્તારમાં રહેતા પ્રતાપરાજસિંહભાઈ ઓડેદરાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રાણા કંડોળા ખાતે એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે ખાદોડી વિસ્તારમાં દરોડા પાડી અને ગિરીશ લીલા ઓડેદરાને વિદેશી દારૂની 22 જેટલી બોટલ સાથે તેના રહેણાંક મકાનમાંથી ઝડપી લે અને કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણાના અમર ગામેથી પણ વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ભીખાવરજાંગ મોરીના મકાનના વાડામાંથી વિદેશી દારૂની 5 બોટલો કબજે કરી હતી. જો કે આરોપી ભીખા હાજર ન મળી આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જોતા જોતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ પદમાં મહિલા આગેવાનની થઈ પસંદગી. પૂર્વ પાલિકા પ્રમુખને ભાજપનું પ્રમુખ પદ મળતા કાર્યકરોમાં ખુશીનો માહોલ. પોરબંદરના ભારવાડા ગામે એક શ્રમિક યુવાનને ઝેરી દવાની ગંભીર અસર. પાકમાં જંતુનાશક દવા છાંટતા યુવાનને પણ અસર થતા સારવારમાં ખસેડાયો. જેતપુરમાં એક બંધ મકાનમાં આગ લાગવાની બની ઘટના. આગની ઘટનામાં જાનહાનિ નહીં, પરંતુ ઘરવખરી બળીને થઈ ખાક. ઉપલેટાના ડુમિયાણી ટોલ નાકા પર ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર બન્યા બેફામ. ખાનગી ટ્રાવેલ્સ બસ ચાલકની દાદાગીરી થઈ સીસીટીવી કેમેરામાં કેદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.